ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આશા અથવા અપેક્ષા રાખું રોજનું કામ તમે કરતા હશે અને હું આગળ વધતો જામ છું. ગઈકાલે અવરોધની વાત કરી. એક યશે મારા ઉપર મૂલ્ય મોકલાયું છે, બાકીના બધા જ મોકલાવે એટલે હું તમને જવાબ જણાવીશ. લગભગ 4 કે 5 અવરોધ આપ્યા હતા. આજે એમાં એક સ્ટેપ આગળ જઈએ એ પહેલાં ફરીથી જરા પુનરાવર્તન કરી દઈએ. અવરોધ પર જે પટ્ટા હોય એમાં જે પ્રથમ પટ્ટો છે એ અવરોધના મૂલ્યનું દશકનો અંક દર્શાવે. બીજો પટ્ટાનો રંગ એ એકમનો અંક દર્શાવે. ત્રીજા પટ્ટાનો રંગ એ જે સંખ્યા બની એને 10n વડે ગુણવાનું સૂચવે. અને ચોથો પટ્ટો એનું શક્ય વિચલન, સહનશીલતા, ટોલેરન્સી અને એ દર્શાવે છે. એની ઘણી ચર્ચા બાકી છે. જસ્ટ આપણે એકવાર રંગ ઓળખતા થઈ ગયા, એનું મૂલ્ય શોધી કાઢીએ પછી એટલે 2 દિવસ પછી એ અવરોધની ફરીથી વાત કરીશું આપણે. એક સ્ટેપ આગળ જઈએ. અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ. એમ તો આપણે આગળ થિયરી જોઈ ગયા. તાપમાન વધે, 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટે અને અવરોધકતા વધે. અહીંયા ફરીથી એક સૂત્ર આપેલું છે, એ આપણા એક્ઝામ્પલ માટે, ઓબ્જેક્ટિવ માટે ખૂબ અગત્યનું છે. સુવાહક માટે તાપમાનનો તફાવત બહુ મોટો ન હોય તો અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ ρT બરાબર ρ0 કૌંસમાં 1 + આલ્ફા કૌંસમાં T - T0 કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો. ρT મીન્સ ખાવાની વસ્તુ નથી. પાછા તમને સવારે વિચાર આવી જશે. ρT મીન્સ T તાપમાન જે હશે એ તાપમાને અવરોધકતા. પાછો સમજાવું. ρT T સબસ્ક્રિપ્ટ છે. T મીન્સ જે તાપમાન આપ્યું હશે તે તાપમાને દ્રવ્યની અવરોધકતા. ρ0 થોડું ટફ છે. ρ0 એ સંદર્ભ તાપમાન. T0 જૂના કોર્સની વાત કરીએ તો સંદર્ભ તાપમાનમાં ડાયરેક્ટ એ લોકો ρ20 લખતા હતા. અહીંયા લખી દે ρ20 ને અહીંયા બી 20 લખતા હતા. આજે આપણી નવી બુક છે એમાં થોડી સિસ્ટમ બદલાઈ ગઈ છે, તકલીફ પણ પડે. પણ જે તમને અલગ અલગ 2 કે 3 તાપમાન આપ્યા હોય એમાં જે નીચું તાપમાન છે એને આપણે સંદર્ભ લઈ લેવાનો. એ જે હશે તે હોય, 27 હોય કે 30 હોય. ફરીથી ρ0 એ સંદર્ભ તાપમાન, એ આપણે નક્કી કરવાનું છે કયું લેવાનું, કોઈ ફિક્સ વેલ્યુ નથી. આલ્ફા, એકવાર ઓબ્જેક્ટિવમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક. હવે એનો એકમની વાત કરીએ. એકમ ડાયરેક્ટ મેં લખ્યો છે એ છોડી દઈએ, આનું કંઈ કામ નથી. અહીંયા સમજવા પ્રયત્ન કરીએ કે અવરોધકતાનો એકમ ને આ બાજુ બી અવરોધકતાનો એકમ આવી ગયો, બરાબર ને? એનો અર્થ આ જે આટલો કાઉન્સ છે એ એકમ રહિત હોવો જોઈએ. જો એ એકમ ધરાવે તો ડાબી બાજુનો એકમ અને જમણી બાજુનો એકમ બદલાઈ જાય. હવે 1 એ તો સંખ્યા છે, બને. બીજું અહીંયા જે વત્તા લખ્યું છે ગણિત, એ પણ એવું દર્શાવે કે આ એક એ એકમ રહિત છે તો વત્તાની જમણી બાજુનું પદ પણ એકમ રહિત જ હોય. આપણી પાસે 2 રીતે વિચારી શકાય એવું છે કે આજે આખો કાઉન્સ છે એકમ ન જોઈએ એનો. કેમ? તો કે બંને બાજુ અવરોધકતા આવી ગઈ.
બીજું અહીંયા જે સરવાળો લખ્યો છે 1+1 એકમ ધરાવતો નથી, એનો અર્થ આલ્ફા કૌંસમાં તાપમાનનો તફાવત એ પણ એકમ ધરાવતો ન હોવો જોઈએ. એટલે આલ્ફાનો એકમ આવી ગયો કયો? તો કે આ તાપમાનનો એકમ છે, એનો વ્યાસ 1/Kelvin અથવા કેલ્વિન ઇન્વર્સ અથવા સેલ્સિયસ ઇન્વર્સ. હવે એસઆઈ પદ્ધતિની જો હું વાત કરું તો એકમ કેલ્વિન છે તાપમાનનો, બને. અને વ્યવહારની વાત કરીએ તો એકમ આપણને સેલ્સિયસ જ આપે. એટલે તમારે લગભગ સૌથી વધારે એક્ઝામ્પલ આના છે, આ સૂત્ર પર આધારિત. એ એક્ઝામ્પલ ગણે એટલે આલ્ફાનો એકમ સેલ્સિયસ છે કે કેલ્વિન ઇન્વર્સ એ તમારે જોઈ લેવાનું. જો સેલ્સિયસ ઇન્વર્સ હોય તો કોઈ પ્રશ્ન નહીં, કેમ તો કે તફાવત જ છે. અને એને એમ પણ કેલ્વિન ઇન્વર્સ હોય તો પણ સરખું જ આવવાનું છે, પણ એવી આપણે ભૂલ કરવાના નથી. સેલ્સિયસ ઇન્વર્સનો તફાવત અને કેલ્વિન ઇન્વર્સનો સરખો જ આવે, પણ એ નથી કરવાનું. આપણે કેલ્વિનમાં ફેરવી જ દેવાનું. બની શકે તમને તાપમાન T શોધવા કીધું હોય, એટલે આ એકમની ખૂબ કાળજી રાખવાની. આલ્ફાનો એકમ જોઈને તાપમાનના એકમનું રૂપાંતર કરવાનું. ફરીથી ρT બરાબર ρ0 કૌંસમાં 1 + આલ્ફા નાના કૌંસમાં T - T0 કૌંસ પૂરો, આખો મોટો કૌંસ પૂરો થઈ ગયો. ρT એ T તાપમાને દ્રવ્યની અવરોધકતા, ρ0 એ સંદર્ભ તાપમાન, T0 એ દ્રવ્યની અવરોધકતા, આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક એકમ લખી દીધો. હવે ધાતુ માટે આલ્ફાનું મૂલ્ય ધન આવે, બને, અને અર્ધવાહક માટે ઋણ આવે, બને. આ જે બે શબ્દો છે ધન અને ઋણ, એના ઉપર થોડી કાળજી રાખવાની છે. એટલા માટે જો આલ્ફા પ્લસ હોય તો અહીંયા વત્તા રહેવાનું. એનો અર્થ તમે તાપમાન વધારશો, તાપમાન T વધશે, તફાવત વધશે, એટલે ρ0નો સહગુણક વધે, અવરોધકતા વધે. આપણે આગળ જોઈ ગયા, તાપમાન વધે, અવરોધકતા વધે. પણ આપણા જે અર્ધવાહક છે સિલિકોન અને જર્મનિયમ, એમાં આલ્ફા ઋણ આવે, એટલે વત્તા ઓછા અહીંયા ઓછા થાય. એનો અર્થ ρ0નો જે સહગુણક છે, આ સહગુણક એ 1 કરતાં પણ નાનો થવાનો. એનો અર્થ તાપમાન વધે, અવરોધકતા ઘટે. ફરીથી આ મારો અવાજ વારંવાર સાંભળજો. અવાજ મીન્સ આ મારા વાક્ય સાંભળજો અને શાંતિથી લખીને તૈયાર કરજો. ધાતુ માટે તાપમાન વધે, અવરોધકતા વધે. અર્ધવાહક માટે તાપમાન વધે, અવરોધકતા ઘટે. એકદમ ઊંધું છે. શા માટે? તો ગણિતની દૃષ્ટિએ મેં તમને અહીંયા સમજાવ્યું, આનો ઉપયોગ કર્યો આનો, એટલે ગણિતની દૃષ્ટિએ અહીંથી ખ્યાલ આવે. અને બીજું ઇલેક્ટ્રોનિક્સમાં આપણે શીખીશું એવી તો કઈ ઘટના બને કે એની અવરોધકતા ઘટે. ફરીથી આપણે સહેજ આગળ જઈએ એક સ્ટેપ. અહીંયા 3 આલેખ બતાવેલા છે, એ 3 આલેખ એક સરખા છે, અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો. આ પહેલો જે આલેખ છે એ ધાતુ માટે છે, ધાતુ માટે છે. શરૂઆતમાં એ રેખીય સંબંધ નહીં ધરાવે, વચ્ચેના ગાળામાં બને અવરોધ, એટલે કે V અને I વચ્ચેનો સંબંધ કેવો હોય? અચળ હોય. લગભગ અવરોધકતા આ રીતના વધે, બતાવ્યો છે. ત્યાર પછીનો બીજો આલેખ પણ ખૂબ અગત્યનો છે, જેની ચર્ચા આપણે બાકી રાખી હતી. તમે ચોપડીમાં એનો સ્કેલ માપ જોજો એટલે ખ્યાલ આવશે. ધાતુ માટે 0 થી 150 કેલ્વિન કીધું તો અવરોધકતા વધી ગઈ, 0.4 સુધી જતી રહી. બીજી બાજુ નિક્રોમ કોન્સ્ટન્ટન, જેની મેં આગળ વાત કરી હતી, એનો આલેખ છે. એના તાપમાન એક
મિશ્ર ધાતુ હોય તો 0 કેલ્વિન તાપમાને અવરોધકતા શૂન્યની હોય. એટલે એક ધાતુ શુદ્ધ છે કે નથી એ પણ ચકાસી શકાય. 0 કેલ્વિન તાપમાને લગભગ એનો અવરોધ અહીં 1.1 અવરોધકતા 1.10ની નજીક છે. તાપમાન વધારી દીધું, 800 કેલ્વિન કીધું. ખ્યાલ તો આવે છે ને? 0નું 800 કેલ્વિન કીધું. અવરોધકતામાં બહુ જ નાનો ફેરફાર થાય, નાનો. એની જે અવરોધકતામાં છે ખૂબ નાનો ફેરફાર થયો. એટલે જ તો આપણે વાક્ય બોલીએ. જનરલી આપણે તાપમાન કેટલું વધે? 50-60 ડિગ્રી તો માંડ વધે. બને. એટલે કે આ જે દ્રવ્ય છે એની અવરોધકતા, ઇટ મીન્સ અવરોધ, એ તાપમાનથી સ્વતંત્ર છે. અને ત્રીજો આલેખ જે કોમ્પ્લિકેટેડ આલેખ હું તો તાપમાન અર્ધવાહક માટે છે. તાપમાન વધે, અવરોધકતા ઘટે. તાપમાન વધારતા જાઓ, અવરોધકતા ઘટે. પણ એની અમુક મર્યાદા સુધી, પછી લોભ નહીં કરાય. બને. એને વધારે લોભ કરવામાં પણ દ્રવ્ય બદલાઈ જાય. સહેજ આપણે એક સ્ટેપ આગળ જઈએ. એક વાક્ય લખેલું છે, નિક્રોમ, નિકલ, આયન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ. બીજી છે મેંગેનીન અને કોન્સ્ટન્ટના દ્રવ્યની અવરોધકતા તાપમાન પર ખૂબ જ નિર્બળ રીતે આધાર રાખે. અને એટલે અવરોધકતા, એનો અવરોધ લગભગ તાપમાનથી સ્વતંત્ર લઈ શકાય. માટે જ વાયર વાઉન્ડ રેઝિસ્ટર રિયોસ્ટેટમાં એનો ઉપયોગ થાય. ફરીથી અવરોધકતાની વાત, એટલે કે અવરોધ અહીંયા આપણે અટકી ગઈએ. લગભગ પૂરું થયું એવું તો નહીં કહેવાય, પણ એક બીજો મુદ્દો આજે શીખવાના છે, તેના પર જઈએ. વિદ્યુત ઉર્જા અને પાવર. આજ અને કાલે 2 વાર શીખવીશ, કારણ કે આ સમજવાનું છે. વિદ્યુત ઉર્જા અને પાવર. આપણે ઉર્જાની વાત કરીએ, તાકાત, વારંવાર આપણે બોડી બતાવીએ ને, પાવર બતાવીએ ને, પાવર, એની ચર્ચા કરવાના. હવે અહીં જે એક આકૃતિ બતાવી છે એમાં એક તમને સુવાહક બતાવ્યો છે. આ સુવાહક છે. આ રીતના એ સુવાહકના છેડાનું નામ આપ્યું છે એ અને બી. એની અંદર જે વિદ્યુત પ્રવાહ છે એ એથી બી તરફ વહે છે. એ અને બી બિંદુ પાસેનું સ્થિતિમાન લખ્યું અનુક્રમે VA અને VB. સ્થિતિમાનનો અર્થ ઉર્જા. પ્રવાહ એથી બી તરફ વહે, એનો અર્થ એ પાસે સ્થિતિમાન બી કરતાં વધારે. VA ગ્રેટર દેન VB. ફરીથી એકને એક વાત. આકૃતિમાં એક સુવાહક દર્શાવ્યો છે જેના અંત્ય બિંદુઓ એ અને બી તથા તેમાંથી વિદ્યુત પ્રવાહ I એથી બી દિશામાં વહે છે. એ અને બી પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA અને VB છે. વિદ્યુત પ્રવાહ એથી બી વહે માટે VA ગ્રેટર દેન VB. એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લેવાના આવે. એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર VA માઇનસ VB. અહીં જરાક વાક્ય આમ લીટી ઉપર નીચે થઈ ગઈ છે. અહીંયા લખ્યું VA, બને અહીં લખી દે V બરાબર VA માઇનસ VB. ભાઈ VA માઇનસ VB કેમ લખ્યું? તો કે એનું સ્થિતિમાન વધારે છે અને બીનું સ્થિતિમાન ઓછું છે. સ્થિતિમાન એટલે ઉર્જા. કોની ઉર્જા? એક કુલમ ધન વિદ્યુત ભારની ઉર્જા.
સેજ આપણે આગળ જઈએ, ફરીથી એકને એક વાત સમજાવું. વાહક તારમાં 1 કુલમ વિદ્યુત ભારને તમે એથી બી લઈ જાઓ તો એની ઉર્જામાં વી જેટલો ઘટાડો થાય. કોણે કીધું? તો વી બરાબર વી એ માઇનસ વીબી. અહીંયા જે ઉર્જા હતી 1 કુલમ ધન વિદ્યુતભારની વી એ અને આટલે હતી વીબી, એ બેનો તફાવત લીધો વી. ચલો સેજ આગળ જઈએ. હવે જો વાહકમાંથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ કુલમ વિદ્યુતભાર એથી બી તરફ વહે. ફરીથી સમજાવું. વાહકમાંથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ કુલમ વિદ્યુતભાર એથી બી તરફ વહે છે. હવે ડેલ્ટા ક્યુ આમ લખી શકાય, ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. કેમ લખાય? તો કે આ ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં જોઈ ગયા, આઈ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. એનો અર્થ ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. હવે આ જે મારો વિદ્યુતભાર છે ડેલ્ટા ક્યુ, બને એની એ બિંદુ પાસે ઉર્જા કેટલી છે? તો કે યુ એ. પાછો પ્રશ્ન ઉદ્ભવે, તમને કોણે કીધું? તો કે એ બિંદુ પાસે સ્થિતિમાન વી એ છે. વી એ મીન્સ 1 કુલમ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા. તો ડેલ્ટા ક્યુ કુલમ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા કેટલી? તો કે યુ એ બરાબર વી એ ડેલ્ટા ક્યુ. સેમ તમે જો બી બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલી? તો કે વી બી ડેલ્ટા ક્યુ. એનો અર્થ કે ડેલ્ટા ક્યુ કુલમ વિદ્યુતભાર, અહીં મેં કેપિટલ ક્યુ લખેલું છે, બધું સ્મોલ લખી દેજો. ડેલ્ટા ક્યુ કુલમ વિદ્યુતભાર એથી બી પહોંચે ત્યારે સ્થિતિ ઊર્જાનો ફેરફાર અંતિમ સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઊર્જા યુ બી માઇનસ યુ એ. યુ બી અને યુ એની કિંમત આપણે મૂકી દઈએ. યુ બી તો વી બી ડેલ્ટા ક્યુ, યુ એ વી એ ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ક્યુ બહાર લઈ લઈએ, વી બી માઇનસ વી એ. હવે વી બી માઇનસ વી એ તો એ અને બી બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બને એને આપણે વી કીધેલું, પણ અહીંયા વી ઋણ આવશે. કેમ ઋણ આવવાના? તો કે વી એ ગ્રેટર દેન વી બી. અહીંયા લખ્યું છે બાજુ માર્યું, વી એ ગ્રેટર દેન વી બી એટલે માઇનસ આવવાના. માઇનસ શું બતાવે? કે સ્થિતિ ઊર્જામાં આટલો ઘટાડો થાય છે. કેટલો ઘટાડો? માઇનસ વી આઈ ડેલ્ટા ટી જેટલો ઘટાડો થાય છે. હવે 11મા ધોરણમાં જઈએ. ઊર્જા સંરક્ષણનો નિયમ. ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા કે બરાબર 0. એનો અર્થ ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. આપણે સમીકરણ 1ની કિંમત મૂકી દેવું, એટલે કે ડેલ્ટા કે બરાબર માઇનસ કૌંસમાં માઇનસ વી આઈ ડેલ્ટા ટી ઓછા ઓછા વત્તા, એટલે કે ડેલ્ટા કે બરાબર વત્તા વી આઈ ડેલ્ટા ટી વત્તા, એટલે કે પ્લસ પ્લસનો અર્થ એવો થાય કે એની ગતિ ઊર્જા વધી. અને કોની? વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ કુલમ વિદ્યુતભાર એથી બી સુધી ગયો ત્યારે એની ગતિ ઊર્જા વધી. અહીંયા સુધી ગણિત હતું, બને એટલે ચાલી ગયું. હવે એને સમજવાનું છે.
કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરતો હોય તો ગતિ ઉર્જામાં વધારો થાય. પરંતુ વાક્યરચના સમજો ફરીથી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન, બીજો શબ્દ લખો, મુક્ત રીતે ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જામાં વધારો થાય. પરંતુ સુવાહકમાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં મુક્ત ઇલેક્ટ્રોન અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. ફરીથી ઉપરની લીટી ન સમજ પડે તો આને સમજવા પ્રયત્ન કરો કે સુવાહકની અંદર ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરે. જો એનો વેગ, એનો ડ્રિફ્ટ વેગ અચળ હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય. તો પાછું આપણે આ તો શબ્દમાં વાત કરી, ગણિતમાં લખી કે ભાઈ ગતિ ઉર્જામાં આટલો વધારો થયો, તો એ વધારો કોને કારણે આવ્યો? ક્ષેત્રને કારણે નથી. કેમ તો કે ક્ષેત્રને કારણે જે ઇલેક્ટ્રોન ગતિ કરે એનો વેગ કેવો છે? અચળ લીધો આપણે, અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. તો આ ઉર્જા આવી ક્યાંથી? તો એની સમજૂતી આપેલી છે, એ સમજાવું કે મુક્ત ઇલેક્ટ્રોન સુવાહકમાં ગતિ કરે તે દરમિયાન તે આયનો સાથે અથડામણ અનુભવે. અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોન એની પોતાની પાસે જે ઉર્જા છે એનો કેટલોક ભાગ એ ગુમાવે. હવે એ જે ઉર્જા ગુમાવે એ કોને પ્રાપ્ત થાય? આયનોને પ્રાપ્ત થાય. અહીં સ્પેલિંગમાં થોડી ભૂલ છે. આ આયનોને પ્રાપ્ત થાય. પરિણામે આયનો ઝડપથી દોલન કરે છે અને સુવાહક ગરમ થાય છે. ફરીથી આ બે એક લીટી એટલી સરળ નથી કે ખ્યાલ આવી જાય, એટલે ફરીથી એકવાર સમજાવું. તમને આમાં બિલકુલ ન ખ્યાલ આવે આ ભાગ ધારો કે, તો એની ચિંતા નહીં કરો. એકદમ સરળ રીતે જો અહીંથી કે વાહકમાંથી જ્યારે ઇલેક્ટ્રોન બને, હવે ઇલેક્ટ્રોન છે ને બીથી એ ગતિ કરશે, કારણ કે પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારને કારણે દર્શાવવાની. ઇલેક્ટ્રોન બીથી એ તરફ ગતિ કરે. બને એ ગતિ દરમિયાન શું થાય? આયન સાથે અથડામણ અનુભવે. બને એ દરેક અથડામણ દરમિયાન થોડી થોડી ઉર્જા ગુમાવે. પરિણામે આયનોને એ ઉર્જા પ્રાપ્ત થાય, એટલે એ લોકો ઝડપી અને અસ્તવ્યસ્ત ગતિ કરવાના. અને અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, એનું નામ આપેલું ઉષ્મા ઉર્જા. એટલે વાહકમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય, અવરોધ વધારે હોય, એ દ્રવ્યમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એ તાર ગરમ થાય. કેમ તો કે વિદ્યુત ભારે પ્રાપ્ત કરેલી વિદ્યુત ઉર્જા, અહીંયા શું થાય? વિદ્યુત ભારે પ્રાપ્ત કરેલી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ થાય. તમને કદાચ આ સમજાવવું ન ખ્યાલ આવે તો 12માની જૂની બુક શોધજો, એમાં હેડિંગ છે જૂલ અસર. બરાબર, એ બહુ સરસ સમજાવેલું છે. અહીંયા આપણી સિસ્ટમ થોડી બદલેલી છે, છતાં પણ ખ્યાલ આવે એવી છે ને હું તમને સમજાવવા પ્રયત્ન કરતો છું. આગળ જઈએ. એટલે કે ડેલ્ટા ક્યુ કુલમ વિદ્યુતભાર એથી બી તરફ ડેલ્ટા ટી સમયમાં પસાર થાય તો એણે ગુમાવેલી ઉર્જા, બને સંજ્ઞા ડેલ્ટા યુ લખવું હોય તો ડેલ્ટા યુ લખજો. કેટલી? VI ડેલ્ટા ટી. કોણે ગુમાવી? વિદ્યુત ભારે. પ્રાપ્ત કોને થઈ? સુવાહકને. બને
એટલે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. જો બે શબ્દ છે, કોઈક મિત્ર લખાવે ગુમાવેલ વિદ્યુત ઉર્જા અથવા કોઈક લખે પ્રાપ્ત થયેલી ઉષ્મા ઉર્જા, VI∆T. હવે જો તમને 10મું ધોરણ આવે ત્યાં સૂત્ર લખેલું હતું W બરાબર VI∆T. યાદ આવે કે નહીં આવે? હવે પાવર માટે શું કરવાના? તો પાવર એટલે એકમ સમયમાં થતું કાર્ય. અહીંયા લખવાનું એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા. કહેવાનો અર્થ ΔT જ્યાં દેખાય ત્યાં આપણે 1 મૂકી દેવું. એટલે જો ભાઈ પાવરનું સૂત્ર સમજાવું. પહેલું અહીંયા ઉર્જાના સૂત્ર લખ્યા છે. પહેલાં વીની કિંમત મૂકી IR, પણ IR મૂકો એટલે એક I હતો અને બીજો આવ્યો એટલે I²RT. અથવા આપણે આઈની કિંમત મૂકો. જો અહીંયા આઈની મૂકી છે, V/R, V છે એટલે ઉર્જાનું બીજું સૂત્ર આવ્યું V²/R∆T. બંને સૂત્ર કામના છે, બરાબર ને? I². હવે ક્યારે કયું વાપરવાનું એ તો એક્ઝામ્પલ ગણે ત્યારે ખ્યાલ આવશે. એક સૂત્ર છે I²RT અને બીજું છે V²/R∆T. હવે એકમ સમયમાં વપરાતી ઉર્જા ને પાવર એટલે કાર્યત્વરા કહેવાય. એટલે જ્યાં ΔT દેખાય ને ત્યાં 1 મૂકો. એટલે પહેલું સૂત્ર આવ્યું જો P બરાબર VI, બીજું આવ્યું I²R અને ત્રીજું આવ્યું V²/R. ફરીથી વિદ્યાર્થી મિત્રો 2 વાર અને સ્લાઇડ જોજો, નોટમાં લખજો અને ફરીથી કાલે આનું ઝડપથી પુનરાવર્તન કરી આપણે આગળ વધીશું અથવા એક્ઝામ્પલ ગણીશું જે સમય મળે એ રીતે.